નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ટાજ ગુજરાતી યુટ્યુબ ચેનલના એક નવા વિડીયો. મિત્રો, શિક્ષકોની ભરતી અંગે સારા સમાચાર આવી શકે છે. એના વિશે આપણે આજના આ વિડીયોની અંદર વાત કરવાના છે. મિત્રો, ટચ ગુજરાતી યુટ્યુબ ચેનલ દ્વારા તમને શિક્ષકની ભરતી તમામ માહિતી સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે. ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો. તો હવે શરૂ કરીએ છીએ આજનો આ વિડીયો. તો તમે જોઈ શકો છો કે વિદ્યા સહાયક ભરતી અન્વયે સમાચાર 3000થી 4000 જગ્યાઓનો વધારો. વિદ્યા સહાયક ભરતીમાં જગ્યાઓમાં વધારો તો જે છે એ થઈ શકે છે અને એના રિલેટેડ સારા સમાચાર જે છે ટૂંક સમયમાં આવી શકે છે. શું વિદ્યા સહાયક ભરતીમાં જગ્યાઓનો વધારો થશે? એના વિશેની માહિતી આપણે આજના આ વિડીયોની અંદર જોવાના છીએ. તો એના પહેલાં તમે જે ન્યૂઝ છે એ વાંચી લેજો. મિત્રો, શિક્ષકોની ભરતીમાં વધુ જગ્યાઓની માંગ. ધોરણ 1થી 5માં 21,000થી વધુ જગ્યાઓ ખાલી. ટેટ 1 ઉમેદવારોની શિક્ષણ મંત્રીને રજૂઆત કરી છે. તો મિત્રો, રાજ્ય સરકાર વિદ્યા સહાયક ભરતી પ્રક્રિયા અંતર્ગત ધોરણ 1થી 5માં 5,000 જગ્યાઓ ભરવાનો નિર્ણય લીધો છે. આ ભરતીમાં 2011થી માંડી 2023 સુધી તમામ ટેટ 1 પાસ ઉમેદવારોની અરજીઓ કરી શકે છે. ટેટ 1 પાસ ઉમેદવારોની શિક્ષણ મંત્રી અને શિક્ષણ સચિવને રજૂઆત કરી છે, જેને જણાવ્યા મુજબ 31 જુલાઈ 2024ની સ્થિતિએ ધોરણ 1થી 5માં 16,181 જગ્યાઓ ખાલી છે, જ્યારે 31 ઓક્ટોબર 2024 સુધીમાં 1,799 શિક્ષકો નિવૃત્ત થશે અને જ્યારે 31 મે 2025 સુધીમાં વધુ 3,374 શિક્ષકોને નિવૃત્ત થવાના છે. તો ઉમેદવારોનું કહેવું છે કે 2011થી માંડીને 2024 સુધી પીટીસી ટેટ 1 પાસ ઉમેદવારોની ભરતી ઓછી થઈ છે. તેમણે પ્રાથમિક શિક્ષણના પાયાને મજબૂત કરવા માટે ભરતી સંખ્યામાં વધારો કરવાની માંગ કરી છે. તો તમે મિત્રો જોઈ શકો છો, જે શિક્ષણ મંત્રીને રજૂઆત કરવામાં આવી છે તે પણ તમે ન્યૂઝમાં ફોટો જોઈ શકો છો. તો કચ્છ જિલ્લાની ભરતી પ્રક્રિયાઓને મે મહિનામાં અંત સુધીમાં પૂર્ણ કરવાની પણ માંગ કરવામાં આવી છે. સરકાર ધોરણે 9થી 12માં 3187 જગ્યાઓની ભરતી કરી છે. તેવી જ રીતે ધોરણ 1થી 5માં કુલ 21,354 જગ્યાઓ ખાલી છે. ઉમેદવારોએ વર્તમાનમાં 5,000 જગ્યાઓ ઉપરાંત વધુ 3,000થી 4,000 જગ્યાઓનો વધારો કરવાની માંગ કરી છે. તો મિત્રો, 5,000થી માંડી 3,000 અથવા 4,000 જે છે એ ભરતી કરવાની માંગ કરી છે. વિદ્યા સહાયક ભરતી પ્રક્રિયા અંતર્ગત ધોરણ 1થી 5માં વિદ્યા સહાયકોની ભરતીઓમાં જો જગ્યાઓ નહીં વધારવામાં આવે તો મુશ્કેલીઓ સર્જાઈ શકે છે. તો 2011થી માંડીને 2024 સુધીમાં પીટીસી ટેટ 1 પાસ ઉમેદવારોની ઓછી ભરતી થઈ છે. તો ઉમેદવારોની મુખ્ય માંગણીઓ કઈ છે એની પણ આપણે ચર્ચા કરીશું. ધોરણ 1થી 5માં ચાલુ વિદ્યા સહાયક ભરતીની જગ્યાઓમાં વધારો અનિવાર્ય છે. જે કચ્છ જિલ્લામાં જે ભરતી થવા જઈ રહી છે તેને એપ્રિલના અંત સુધીમાં ફોર્મ ભરવાની મે મહિનામાં પૂર્ણ કરવામાં આવે તે જરૂર છે. ધોરણ 1થી 5માં 3,000થી માંડીને 4,000 સુધીની જગ્યાઓમાં વધારો કરવાની પણ માંગ કરવામાં આવી છે. વર્ષ 2011થી 2023-24 સુધીની વિદ્યા સહાયકની કેટલી ભરતી કરવામાં આવી છે તો તમે જોઈ શકો છો. ધોરણ 1થી 5માં ની અંદર ખૂબ જ ઓછી જે છે ભરતી કરવામાં આવેલી છે, જે છે 1,300, 159, 33, 1,300 અને 1,000 એમ ખૂબ જ ઓછી સંખ્યાઓની જે છે ભરતી કરવામાં આવેલી છે. તો ધોરણ 6થી 8ની વાત કરીએ તો તેની અંદર પણ પૂરતા પ્રમાણમાં અંદર જે છે એ વિદ્યા સહાયકની ભરતી કરવામાં આવી છે, પરંતુ જે છે ધોરણ 1થી 5ની અંદર ખૂબ જ જગ્યાઓ જે છે ઓછી ભરવામાં આવી છે. તો એના કારણે જે છે એ જગ્યાઓની અંદર વધારો કરવામાં આવે, ઉમેદવારો જે છે
એ માગણી કરી રહ્યા છે. કુલ 3,000થી મળી 4,000 જે છે એ જગ્યાઓ વધારવામાં આવે જે 21,354 જગ્યાઓ ખાલી છે. એમાંથી 4,000 જેવી જગ્યાઓ આ ભરતીની સાથે જ ભરવામાં આવે એવી ઉમેદવારો દ્વારા જે છે એ માગણી કરવામાં આવી છે. સાથે કચ્છ જિલ્લાની ભરતી જે છે મે મહિનાના અંત સુધીમાં પણ ભરવામાં આવે એવી ઉમેદવારો દ્વારા જે છે શિક્ષણ મંત્રીની દ્વારા રજૂઆત કરવામાં આવી છે. હવે ટૂંક સમયની અંદર પણ આ રિલેટેડ સમાચાર જે છે એ આવી શકે છે. તો જગ્યાઓની અંદર વધારો જે છે કરવામાં આવશે. તો મળીએ છીએ કોઈ નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત, જય વંદે માતરમ.